હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું આજના મારા વ્લોગમાં. તો સૌથી પહેલા તો તમને બધાને જય શ્રી રામ અને ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના મારા વ્લોગમાં. તો જો તમે આવડો વ્લોગ ન જોયો હોય તો આગળના આપણે ચેનલમાં અપલોડ થઈ જ ગયો છે, તો તમે જોઈ આવો. તો આજે છે મંગળવાર અને આપણે સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન થાય જ છે દર વર્ષે, તો આપણે એના માટે જવાનું છે આજે પ્રેક્ટિસમાં. તો પેલા નાસ્તો કરી લઈ, પછી હું તમને મળું. તો ફાઇનલી મિત્રો મેં કરી લીધો છે નાસ્તો. તો ચાલો હવે આપણે રેડી થઈ જઈએ, આપણે સ્કૂલે જવું છે. તો ચાલો હવે હું રેડી થઈને મળું. તો ફાઇનલી મિત્રો હવે હું થઈ ગયો છું રેડી. તો ચાલો હવે હું સ્કૂલે જાઉં, તો હું તમને સ્કૂલેથી આવીને મળું. તો ફાઇનલી મિત્રો હવે આપણે પ્રેક્ટિસમાંથી તો આવી ગયા છીએ. તો ચાલો હવે આપણે હોમવર્ક કરી લઈએ. તો ચાલો હવે આપણે હોમવર્ક કરી લઈએ. ફાઇનલી મિત્રો મારે થઈ ગયું છે હોમવર્ક. તો જો વાળ વધી ગયા બહુ, તો હાલો કપાઈ આવી. તો હું વાળ કપાવીને આવું પછી તમને મળું. તો ફાઇનલી મિત્રો હું વાળ કપાવીને પણ આવી ગયો છું અને સ્કૂલ ડ્રેસ પહેરીને તૈયાર પણ થઈ ગયો છું. તો ચાલો હવે આપણે જઈએ સ્કૂલે. આજે તમારા બધા માટે એક સરપ્રાઈઝ છે, જે આવીને ખબર પડી જશે તમને. એના માટે તમારે આખો વિડીયો જોવો પડશે. તો ચાલો હવે હું સ્કૂલે જાઉં. તો ફાઇનલી મિત્રો હું સ્કૂલેથી આવી ગયો હું. મેં તમને સવારે એમ કીધું કે સરપ્રાઈઝ છે. હું હે નહીં હવે તમને કહું, આપણે જવાનું છે દ્વારકા. તો ચાલો હવે આપણે દ્વારકા માટે રેડી થઈ જઈએ. તો ચાલો હું રેડી થઈ જાઉં. તો ફાઇનલી મિત્રો હું થઈ ગયું છું રેડી. તો ચાલો હવે આપણે જઈએ દ્વારકા. તો મિત્રો આજે આપણે બેઠા છે બે ભાઈ, એમાં એક તો જો શરમાઈ પણ છે. તો ચાલો હવે આપણે જય દ્વારકા. ઓ મને ખબર છે તમે ચોકોના પોપટ પાડેલા, જબાન છે કરારી પરસો કોકના બોલ બોલેલા, દુશ્મન બેડા બેહીને તમે રાજ અમારા ખોલેલા, જાણકારી છે અમને ત્યાં શું છો તમે બોલેલા. આપણે ટ્રાવેલિંગ તો ઘણું કરી નાખ્યું, એટલે ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું છે. તો આપણે પેટ્રોલ પુરાવા હાટું પેટ્રોલ પંપે ઊભા રહી ગયા છીએ. હવે તો ચાલો હવે આપણે ગાડીને થોડુંક ખવડાવી દઈએ, પછી નીકળી પાછા આગળ તરફ. તો ચાલો હવે પેટ્રોલ પંપેથી પેટ્રોલ પુરાવી નીકળી. હવે પેટ્રોલ પુરાઈએ જ જોઈએ આપણે કેટલું પુરાવે. મિત્રો બે ગાડીનું પેટ્રોલ પુરાવ્યું તા તો જો આવડું બધું બિલ ફાડી દીધું. એક જો આપણી ગાડીનું પુરાવ્યું અને એક આની ગાડીનું પુરાવ્યું. હા ઘાયલ જાજુ અંતર કાપી લીધું છે. તો જમવાનું ગાડીને તો જમાડી દીધું, પણ આપણે જમવાનું બાકી છે. તો હાલો હવે હું તમને કેટલા જણા જાય છે એ લોકોને મળાવું. ચાલો કેમ છો મિત્રો? અમે બધા દ્વારકા જઈ રહ્યા છીએ. અત્યારે જામનગર પહોંચ્યા છીએ ને આ હોટલ પાછળ દેખાય છે એમાં જમવા ઊભા છીએ, હોટલ માનસી. મિત્રો મેનુ તો એવી રીતના જોવે છે ને કે કેમ બધું મગાઈને ઝાપટી જ લેવાના હોય. મિત્રો માંડ એકને સમજાવ્યું તો બીજો કે લે મારે બધું ખાઈ લેવું છે. આને કોણ સમજાવે હવે? क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात. તો
તો મિત્રો ફાઇનલી હવે આપણું ખાવાનું આવી ગયું છે. તો લે હજી દેતા નથી, પેલા તો ઠૂસવા હોતા ને મીંડા જોવો તો ખરા. પણ મિત્રો હવે આપણે આપણું ખાવાનું લઈએ, તો ચાલો હવે હું તમને જમીને મળું. તો મિત્રો હવે આપણે જમી લીધું હોય તો ચાલો પાછા આપણે દ્વારકા તરફ જાય. તો ચાલો જાય દ્વારકા. મિત્રો પાછા આપણે ચા પાણી પીવા ઊભા રહી ગયા છીએ, કારણ કે આઘું એમ તો થોડું નજીક છે. હવે ચા પાણી પીને પાછા હાલો નીકળી જાય દ્વારકા બાજુ. હવે જાજુ આઘું નથી, અને ખાલી 80 કિલોમીટર હે. હાલો તો જાય હવે. आंखों खुली गई, समझ गया ओपन द बॉटल बेबी आज के नशा नहीं तो पागल नशा नहीं अरे पागल नशा नहीं तो पागल नशा नहीं रूप में हलवायो के कोटी प्रेमनी जपामा उठायो तारी जिंदगी आंखों खुली गई, समझ गया ओपन द बॉटल. તો ફાઇનલી મિત્રો હવે આપણે દ્વારકા પહોંચી ગયા છીએ. બાકીનો વ્લોગ હવે હું તમને કાલે દ્વારકાધીશના દર્શન કરાવી. તો આજનો વ્લોગ અહીંયા સુધી રાખીએ. તો તમને બધાને જય શ્રી રામ અને ગુડ નાઇટ. તો કાલનો વ્લોગ જોવાનો ભૂલતા નહીં. કાલે હું તમને દ્વારકાધીશના દર્શન કરાવી દઈશ. તો ત્યાં સુધી તમને બધાને જય શ્રી રામ. તો મળીએ કાલના વ્લોગમાં.